કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 9 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ સંગઠન કન્વીનર મીટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કન્વીનર મીટમાં રાજ્યભરના જિલ્લા, તાલુકા, શહેર તેમજ વોર્ડ સ્તરના કન્વીનરો અને સહ-કન્વીનરો ભાઈઓ તથા બહેનોને ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે આ મીટ દરમિયાન જિલ્લા, શહેર, તાલુકા, ગ્રામ્ય અને વોર્ડ સ્તરના નવા કન્વીનરોની નિમણૂક કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજરોજ 9 વર્ષ પૂર્ણ થયા છે। આગામી 2027માં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થશે। ત્યારે 21 જાન્યુઆરી 2026ના રોજ કાગવડ સ્થિત ખોડલધામ ખાતે વર્ષ 2026 ખોડલધામ કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા મહત્વપૂર્ણ કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી। જેમાં સૌથી મહત્વની જાહેરાત ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। આમ, હવે પછીથી ખોડલધામ સંગઠનને લગતી તમામ બાબતોની કામગીરીની દેખરેખ અનાર પટેલ દ્વારા રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અગાઉ અનાર પટેલને મહિલા પાંખના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ખોડલધામના સંગઠનના સર્વેસર્વા બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આગામી સમયમાં ખોડલધામનું સંગઠન કઈ રીતે મજબૂત બનાવવામાં આવે છે, તેમજ રાજકીય પ્રભુત્વ પણ કઈ રીતે વધારવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। માત્ર સંગઠન જ નહીં, પણ ખોડલધામ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને ખેતી વિષયક પ્રકલ્પોની પણ જાહેરાત કરવામાં આવી હતી। નરેશ પટેલે માહિતી આપી હતી કે રાજકોટ નજીક કેન્સર હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે। આ ઉપરાંત સોમનાથની જેમ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હરિદ્વાર ખાતે પણ પાટીદાર સમાજ માટે ભવ્ય ભવનોનું નિર્માણ કરવામાં આવશે અને ખોડલધામમાં ભવન બનશે। જો કે, પોતાના સંબોધનમાં નરેશ પટેલે સમાજની એકતા અને સ્વભાવ વિશે પણ ટકોર કરી હતી। તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજ ભોળો છે, પણ હવે ભોળપણમાંથી બહાર નીકળવાનો સમય પાકી ગયો છે। કણબી ખોટ ખાય પણ ખોટીનું ન થાય, આ કહેવતને યાદ કરતા તેમણે સમાજને સંગઠિત રહેવા આહ્વાન કર્યું હતું। અનાર પટેલે પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દેડકાને ભેગા કરી શકાય પણ પટેલોને ભેગા ન કરી શકાય, છતાં નરેશભાઈએ આ અશક્ય કામ શક્ય કરી બતાવ્યું છે। આમ, ખોડલધામના આંગણેથી આજે પાટીદાર સમાજે એકતા અને વિકાસનો નવો સંકલ્પ લીધો છે। સાથે નરેશ પટેલની ટીકા નહીં ટેકો આપીએ। ગુજરાતના 31 જિલ્લાના ભાઈ બહેનોની નિમણૂક કરાઈ હતી। સાથે ખોડલધામના તમામ સંગઠનના માળખાના અધ્યક્ષ અનારબેન પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી। આગામી દિવસોમાં સંગઠન મજબૂત થાય તેવા પ્રયાસો થશે। ભાગ્યેશ ડોબરિયા, ન્યૂઝ 14, વીરપુર જલારામ। નરેશભાઈ, આજે જે સમિટ છે 2026ની, આમાં આપના દ્વારા શું નવી જાહેરાત કરવામાં આવી અને બેનને શું જવાબદારી સોંપવામાં આવી છે? ખોડલધામ 21/1/2017ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 9 વર્ષ પૂર્ણ થાય છે। એના ભાગરૂપે આજે 21 તારીખે જાન્યુઆરીના 2026ના રોજ કન્વીનર મીટ અને 31 ગુજરાતના 31 જિલ્લાના કન્વીનર ભાઈઓ બહેનોની નિમણૂક અને સાથે સાથે ખોડલધામનું તમામ સંગઠનનું માળખું તેમના અધ્યક્ષ અનારબેનને સોંપવામાં આવેલું છે। આગામી શું ખોડલધામ દ્વારા જે પ્રકલ્પો છે તે જાહેર કર્યા છે? ખોડલધામના પ્રકલ્પોમાં શરૂઆતથી જ શિક્ષણ, આરોગ્ય અને ખેતી વિષયક હોય છે। એમાંના શિક્ષણના કાર્યો લગભગ જિલ્લાઓમાં ચાલી રહ્યા છે અને કેન્સર હોસ્પિટલ રાજકોટ નજીક કામ ચાલી રહ્યું છે। એની સાથે સાથે સમાજ માટે રહેવાના ભવનો જેમ કે સોમનાથમાં અત્યારે ઓલરેડી ચાલી રહ્યું છે, પાટણમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે અને હવે ખોડલધામમાં પણ એક ભવનનું નિર્માણ થશે। સાથે સાથે હરિદ્વારમાં પણ એક ભવનનું નિર્માણ થશે। આજે અમે ખોડલધામના પ્રાંગણની અંદર ફક્ત ખોડલધામની જ વાત કરીશું। સંગઠનમાં તો ઓબ્વિયસલી સંગઠનની જવાબદારી હોય અને જે અમારા નાનામાં નાના કાર્યકર્તાઓ છે કે જે ગામડાઓમાં બેઠા છે, સોસાયટીઓમાં, સિટીના સોસાયટીઓમાં બેઠા છે, એ બધાને સાથે રાખી અને સમાજના કાર્યોને નીચે સુધી કેવી રીતે પહોંચાડવું એ જ સંગઠનનું કામ હોય અને એ અમે કરવા જઈ રહ્યા છીએ। અમારું આખું જિલ્લા થકી આખા ગુજરાતનું માળખું રેડી થઈ ગયું છે
અને હવે બહુ ઝડપથી અમે નીચે સુધી સોસાયટી, વોર્ડ અને ગામડાઓ સુધી અમે પહોંચીશું.